હું આ પોરબંદરમાં લૂંટ થઈ ગઈ તે બારામાં વિડીયો બનાવું છું। અમારે અહીંયા બિલા ફેક્ટરીની બાજુમાં બાલાજી દંગામાં લૂંટ થઈ ગઈ, ત્યારે મને એમ થયું કે હાલને વિડીયો બનાવી અને નાખી દઉં, માણસોને કહું કે ચેતતા રહીએ, સાવધાન રહીએ। ત્યારે મને કોમેન્ટોમાં એવું બધા કહેતા હતા કે આમ હે ને તેમ હે ને, બાયું ગાંડી થઈ ગયું ને ફલાણું। તો મને એટલી આમ ખીચ ચડી ગઈ કે વાત જવા દો। મને એમ થયું કે જતો માણસો કોઈનું સારું નથી કરતા, પણ પછી અત્યારે મને ખબર પડી કે આ બધું મેં કીધું પણ માણસ એમ કેમ યકીન કરી લે કે માણસને આવી રીતના લૂંટીને વહી જાય, પણ હકીકતમાં અહીંયા આવી રીતના લૂંટીને વયા ગયા। બોલો, હકીકત છે। અમારે અહીંયા પણ બધાય તમારી જેમ જ હસે છે અને કહે છે કે જો ગાંડી થઈ ગઈ બાયું ને આમ ને તેમ ને, આવી રીતના બાયુંને લઈ જાય, કાંઈ આવી રીતના કોઈ લઈ જાય કે? મેં બધા માણસોને પૂછ્યું કે ભાઈ આ થઈ ગયું, એ કે બધી બાયું હવે ગાંડી થઈ ગયું, એ કે આવી રીતના એ કે દાગીના દઈ દીધા ને ફલાણ દઈ દીધા, હસતા હતા। અને મેં બાયું શું કહે કે અમે કાંઈ વાસણ હાટું અમારા દાગીના થોડા આપી દઈએ। અત્યારે ભાવ કેવો હોય, અમે માન કરી અને આ દાગીના બનાવ્યા હતા, તો અમે થોડા કાંઈ વાસણ હાટું આપી દઈએ કે? અમને ખુદને એમ થાય છે કે અમે આ કેમ આપી દીધા। એ બીજે દી ખબર પડી કે અમારા દાગીના વયા ગયા। બીજે દિવસે બાયુને ખ્યાલ આવ્યો, પછી ત્યારે એને ફરિયાદ કરવા ગયા, બધી બાયું મળી અને બધાય પોલીસ સ્ટેશને ગયા, ફરિયાદ પણ કરી છે। પોલીસવાળા કહે કે આ બધું તો આમ વેરાવળ